નમસ્કાર, હું છું કાજલ. ડીના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે બે જૂથ વચ્ચે મારામારી કરતા 3 લોકોને ઈજાગ્રસ્ત થવા પામ્યા છે, ત્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ધાનેરાના શહેરી વિસ્તારમાં જે લોકોએ ગેરકાયદેસર પાણીના કનેક્શન લીધા છે તેવા લોકોને પાણીના કનેક્શન કાયદેસર કરવા માટે નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લાના ભાજપના નવનિયુક્ત પ્રમુખ ધુમ્મસ ચૌહાણ દ્વારા એપીએમસી ખાતું બંધ કરવામાં આવ્યું. બનાસકાંઠાના લાવણી તાલુકાના મઢર ગામના સરપંચ દ્વારા મઢરથી લેતા દુવા અને મઢરથી દોડિયા એક ગામ બીજા ગામ જોડતો રસ્તો પાકો બનાવવા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી. હવે જોઈએ સમાચાર વિગતવાર. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે બે જૂથ વચ્ચે મારામારી થતા 3 લોકોને ઈજાગ્રસ્ત થયા છે, ત્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે દૂધ ભરાવતી વખતે ગાળાગાળી થઈ હતી અને તેને લઈ બબાલ થઈ હતી. આ બબાલમાં 3 લોકોને ઈજા થવા પામી હતી, ત્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધાનેરા ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ બિનસત્તાવાર રીતે એવું પણ જાણવા મળ્યું છે કે દૂધ ડેરીના જૂના મંત્રીના માણસો દ્વારા આ બબાલ કરવામાં આવી છે. ત્યારે ફતેપુરા ડેરીમાં અગાઉ પણ દૂધ ગ્રાહકોને પગાર નથી મળ્યો અને તેને લઈ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે તો મંત્રીએ ડેરીમાં ઉચાપત કરી હોવાની વાતે પણ વેગ પકડ્યો છે. ત્યારે આ હુમલાને લઈ ધાનેરા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરાના શહેરી વિસ્તારમાં જે લોકોને ગેરકાયદેસર પાણીના કનેક્શન લીધા છે તેવા લોકોને પાણીના કનેક્શન કાયદેસર કરવા માટે નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ધાનેરા શહેરી વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા ધાનેરા નગરપાલિકામાં પાઇપલાઇનમાંથી પાણીમાં ગેરકાયદેસર કનેક્શન લીધા છે અને તે લોકો વર્ષોથી આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, જેને લઈને નગરપાલિકામાં આવા લોકોને પાણીના કનેક્શન કાયદેસર કરવા માટે ચેતવણી આપવામાં આવી છે અને 31 ડિસેમ્બર સુધી જે નગરપાલિકાના નજીવો ચાર્જ જેમ કે 500 રૂપિયા ભરી કનેક્શન કાયદેસર કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે અને સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે કે જો પાણીના કનેક્શન કાયદેસર કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારશ્રીએ એક સ્કીમ બહાર પાડી છે, જેના અંતર્ગત જે ગેરકાયદેસર પાણીના જોડાણો છે એને રેગ્યુલાઇઝ કરવાની વાત કરવામાં આવી રહી છે, જે 31 ડિસેમ્બર સુધી સ્કીમ ચાલવાની છે. એટલે અત્યારે એક નહિવત ચાર્જ ભરીને આપના ગેરકાયદેસર નળ કનેક્શનને રેગ્યુલાઇઝ કરાવી શકો છો. એટલે એ સ્કીમનો લાભ મેળવવા માટે તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે. વિવિધ સંગઠનો દ્વારા થરાદ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી અને દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી. દિવાળીના તહેવારમાં જે ફટાકડા માર્કેટમાં વેચવામાં આવે છે તેની ઉપર હિન્દુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા વેચવામાં આવે છે, જેના સામે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય છે, જેને લઈને હિન્દુ સંગઠન તેમજ મહાકાલ સેના, કરણી સેના જેવા વિવિધ સંગઠનો દ્વારા થરાદ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી અને આવા દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી હતી. હાજાજી રાજપૂતનો રિપોર્ટ, થરાદ. નાયબ કલેક્ટર ઓફિસે જે હિન્દુ સંગઠન મહાકાલ સેના, કરણી સેના બધા સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ ભેગા થઈ અને જે ફટાકડા જેવી નોની દેવી બાબતમાં જે પગમાં કચડા છે, ગમે તે રખડા છે, એવા ફટાકડા ઉપર જે દેવી દેવતાના ફોટા આવે છે, જેવા લક્ષી બોમ્બ છે, હનુમાન બોમ્બ છે, આવા હિન્દુ ધર્મની જે લાગણી દુભાય છે એના માટે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને. અને આના માટે સરકારે અમારું જે અમે આવેદનપત્ર આપ્યું છે એના પર ખાસ ધ્યાન આપીને કાર્યવાહી કરવી. જો આના પર કોઈ કાર્યવાહી નહીં થાય કે આનો નિકાલ નહીં આવે તો પછી હિન્દુ ધર્મ આગળ શું કરી શકે એની જવાબદારી સરકારની અને વેપારની. ખાતે હિન્દુ સમાજના દરેક યુવાનો આજે એકત્રિત થઈ અને માનનીય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે જે ફટાકડા ઉપર હિન્દુ દેવી દેવતાના ફોટા છપાઈ અને જે બજારમાં વેચવા માટે આવે છે, જેના કારણે તમામ હિન્દુઓની લાગણી દુભાય છે. અને આવી લાગણી ન દુભાય, હિન્દુઓને દુઃખ ન થાય અને દેવી દેવતાઓના ફોટા છપાઈને આવી ફટાકડા જેવી નોની પ્રોડક્ટ ઉપર જે પગમાં આવીને
લાગણીએ દુભાય ફોટાને આવું ન થાય એના માટે અમે નમ્ર વિનંતી કરવા માટે સાહેબને આવી અને સરકારને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે આવા ફટાકડા જેવી પ્રોડક્ટ ઉપર હિન્દુ દેવી દેવતાના ફોટા ન છપાય આવી અમારી નમ્ર વિનંતી છે, જેની સરકારશ્રીએ અમારી રજૂઆત સાંભળવી અને આના ઉપર યોગ્ય પગલાં લેવા. આવા જો પગલાં લેવામાં નહીં આવે તો હિન્દુઓની લાગણી દુભાશે અને દુભાશે તો એનું પરિણામ પણ ખરાબ આવી શકે છે. સમય થયો છે નાનકડા બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અને કેટલાક સમાચાર. કાવ્યા ડિજિટલ સ્ટુડિયો ધાનેરા મોડલિંગ, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી આપવામાં આવશે. અર્જન્ટ પાસપોર્ટ તેમજ વિવિધ સાઇઝની નવી જ વેરાયટી વાળી ફ્રેમ મળશે. બર્થડે એડ પણ બનાવી આપવામાં આવશે. શુભ પ્રસંગે વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી માટે સંપર્ક કરો. દુકાન નંબર 48, નવા બસ સ્ટેશનની સામે, મધુસૂદન માર્કેટ, ધાનેરા. પ્રોપ્રાઇટર સુરેશભાઈ ગલચર. મોબાઈલ નંબર 97 148 20 026 અને 80 002 0026. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બનાસકાંઠાના આરટીઓ કચેરીમાં પાટણ એસીબીએ દરોડા પાડી આરટીઓ અધિકારીને લાંચ લેતા ઝડપ્યા. બનાસકાંઠા જિલ્લાની આરટીઓ કચેરીમાં પાટણ એસીબી દ્વારા દરોડા કરતા દોડધામ મચી જવા પામી છે. ત્યારે આરટીઓ અધિકારી દ્રષ્ટિ પટેલ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. પાટણ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આ છટકામાં લાંચિયા મહિલા અધિકારી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ભાજપના નવનિયુક્ત પ્રમુખ કુમારસિંહ ચૌહાણનું થરાદ એપીએમસી ખાતે સન્માન કરવામાં આવ્યું. બનાસકાંઠા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ પ્રમુખ બન્યા બાદ નડાબેટ નડેશ્વરી માના ધામે દર્શન તેમજ વડેજી માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી અને ત્યારબાદ થરાદ આશાપુરા નારણદેવી માતાજીના દર્શન કર્યા. થરાદ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કોકિલાબેન પ્રજાપતિ, ચંદ્રિકાબેન પટેલ સહિતની મહિલાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ થરાદ એપીએમસી ખાતે બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણનું થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી દ્વારા તાલુકા સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, ઉપપ્રમુખ ધીરજભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, માર્કેટયાર્ડના સેક્રેટરી ભીમજીભાઈ પટેલ, ધારાશહેર ભાજપ પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી, મહામંત્રી જેહાભાઈ હડિયલ, મહામંત્રી પ્રકાશભાઈ સોની સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સાફો પહેરાવી અને મોં મીઠું કરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. હાજાજી રાજપૂતનો રિપોર્ટ, થરાદ. બનાસકાંઠાના લાઠી તાલુકાના મડલ ગામના સરપંચશ્રી દ્વારા મડલથી તેતલ દુવા અને મડલથી ડોડિયા એક ગામથી બીજા ગામે જોડતો રસ્તો પાકો બનાવવા બાબતે રજૂઆત કરવામાં આવી. મડાલથી તેતાલ દુવા એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો ખૂબ જ રેતાળ અને ભારે માર્ગ હોવાથી મડાલ પ્રાથમિક શાળામાં અને સરકારી હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ ગામમાં ડેરી દૂધ ભરાવતા લોકોને રેતાળ રસ્તામાં ચાલતા તેમજ વાહનોને લઈને જવામાં ખૂબ જ અગવડતા પડે છે અને મડાલ ગામે સરકારી દવાખાનું તેમજ પોસ્ટ ઓફિસ અને સરકારી હાઈસ્કૂલ આવેલી હોવાથી દેતાલથી મડાલ આવવા માટે ખૂબ જ અગવડતા પડે છે. તેમજ મડાલથી ડોડિયા એક ગામથી બીજા ગામે જોડતો રસ્તો ખૂબ જ રેતાળ અને ભારેખમ છે અને સબાજી ગોળિયા પ્રાથમિક પેટા કેન્દ્ર શાળા આવે છે તો આ રસ્તો ખૂબ જ અગવડતા ભર્યો છે અને વિદ્યાર્થીઓ અને મડાલ ગામના લોકોએ ડેરીને દૂધ ભરાવવા ખૂબ જ અગવડતા અને મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. તો આ બંને રસ્તાઓ ધ્યાનમાં લઈને તાત્કાલિક પાકા રસ્તાનું કામ ચાલુ કરવા બંને ગામના ગામ લોકોની માંગ ઉઠવા પામી છે. આ બાબતે મડાલ સરપંચ શ્રી મકવાણા હેમીબેન શાંતિજીના હસ્તે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દાદરા તાલુકાના ફતેપુરા ગામે બે જૂથ વચ્ચે મારામારી થતા 3 લોકોને ઈજાગ્રસ્ત થવા પામ્યા છે. ત્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દાદરાના શહેરી વિસ્તારમાં જે લોકોએ ગેરકાયદેસર પાણીના કનેક્શન લીધા છે તેવા લોકોને પાણીના કનેક્શન કાયદેસર કરવા માટે નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લાના ભાજપના નવનિયુક્ત પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ દ્વારા એપીએમસી ખાતે સન્માન કરવામાં આવ્યું. બનાસકાંઠાના લાઠી તાલુકાના મડલ ગામના સરપંચ દ્વારા મડલથી તેતાલ દુવા અને મડલથી ડોડિયા એક ગામ બીજા ગામ જોડતો રસ્તો પાકો બનાવવા બાબતે લેખિત રજૂઆત કરવામાં